નમસ્કાર. આજે તમારી સમક્ષ હું ઓખાહરણ રજૂ કરી રહી છું. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણનો આજે વાંચન કરીશું. આ ઓખાહરણ હું 3 ભાગમાં પ્રસ્તુત કરી રહી છું. તો સૌથી પહેલા આપણે ગણપતિને પ્રાર્થના કરીશું. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તનો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકરદેવ, નવ ખંડમાં જેની સ્થાપના કરે જુગભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કરદરીએ હન્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે રેજ માળ. ચાલો સહિયરો દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ લાગીએ શંભુસુતને પાય. એવા દેવા સાચા મુનિ વાચા પૂરે મનની આસ, બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તનો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાની, સુરી નર મુનિવર સર્વે કળાના તું કોને ન કળાની. તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખરસના એક, સહસ્ત્ર ફેના શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. ઝૂંઝવા રૂપ ધરે જગદંબા રહી નવખંડે વ્યાપી, મહામોટા જડમૂળ હતા માં તેમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગો માં આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમરથ નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા નિર્મળ કેસ રંગે રાતા, બીજી શોભા સી મુખે કહીએ રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલામુખી વહાનવટી તું માય, ભીડ પડે તમને સંભારું કરજો અમારી સહાય. મા સેવક જન તારી વિનતી કરે ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય, અબિલ ગુલાલ તણા હોય ઓચ્છવ મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટે જ્યોતિ, સોળે શણગાર તે સજ્યામાં નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા કરું તારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આસ, કુશળ ક્ષેમ રાખજો અંબા માં સર્વને એમ કહે ત્રિપુરાદાસ રે. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું, હું તો સકળ પદાર્થ પામું, વામું રે દુઃખ સકળ કલેવર તણા રે. દુઃખ સકળ વામું કલેવરના સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. તાવતરિયો એકાંતરિયો ન ચડે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નામાય. પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાય. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંદ, હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને પછી પડછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી, 16 સહસ્ત્ર સતરાણી એમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી પ્રદ્યુમન તેના તન, પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મકથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદજીનો સૂત વિરોચન બળિયા રાય તેનો તન. બળિતનો સૂત બાણાસુર જેનો મહારુદ્ર ચરણે મન, એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય, શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો આરાધ્યે શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય રે, તે તો આવ્યો મધુવન માય રે.
કીધું રાયે નિર્મળ જળ રે સ્નાન, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળ ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધ્યે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ટવત સમું થયું રે. મહાબળીઓ કેમે રે નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયા માય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને આપું વરદાન રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુનો સુલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગધનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેને જાનકીનાથ સંતાપ્યા રે. માટે શ્રી શિખામણ દીજે રે ભોળા, રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચડાવે જળ રે, તેને કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન્ય ધન્ય રે. જે કોઈ ચડાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઢાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાણીએ બુદ્ધિ તમારી રે, આપતા ના રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાણું છું મહારાજ રે, આપો સોનિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એક એક એવો દીજો રે, 10 સહસ્ત્ર હસ્તી તનું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાનાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાનાસુર સોનિતપુરમાં જાય, વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બિહવાય. કોઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપે ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાનાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાનાસુર બળવાન, કૌભાંડ નામે રાય તેને ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીવતા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેની વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને દેવ જીત્યા, સર્વે દેવનાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તના કરમાય. જીતી સુરને પાછો વળ્યો, મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેને સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુન બાનાસુર રાય, જેને તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળ માહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેને સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય, સાને કાજે બીહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. સોનિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધતનો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપને બે વળીએ, આપ આવ્યા મારી નજરે. ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હટ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વન કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજા એ ભાંગી પડે ત્યારે કર તારા છેદાશે, રુધિર તનો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાનાસુર સોનિતપુરમાં જાય. એક સમે મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેને સમે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી જન્મારો કેમ જાય,
મારે નથી એક બાળક તો કહો વલેસી થાય. મહારુદ્ર વાણી બોલ્યા, લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નહવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બહાર ને તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અગળ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું હું કંઠે ગુગરમાળ. પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદી કહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે કર જપમાળ. ગણેશજીને ઉપજાવીને બોલ્યા, પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શું કહું સુખદેવ કહે સુણભૂપ. સેંથો ટીરડી રાખડી અંબોડે વાંકી મોડ, કંઠ કપોત ને કામિની તેડે મોડા મોડ. કોથળી કુલડી વેલણ ડાબલી, રમતા નાના ભ્રાત, કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે, કુંવર કન્યા જેહરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. દેવી નાવન કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ગાલો ધૂળ, આંક ધંતુરો વિજ્યા ચાવો વાળ્યો આડો આંક. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહકાય. અલ્પા જટિલ જોગી ભસ્મ ચોડી દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગરદા પાટો મારી આવ્યા ઘરની માય. જટાશાહી મહાદેવને તાણ્યા આન્યા બારના બહાર, પછી ગરદા પાટું મારે બ્રહ્માંડ ભાગે સાર. ગણપતિનો ગરદો પડે બ્રહ્માંડ ભાગી જાય, ત્રિલોક તો ખળબળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનો શીશ. માગસર વદી ચોથને દહાડે પુત્ર માર્યો તર્ત, તે દહાડાથી ચાલ્યું આવતું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠીતી બહાર ને તે નાસી ગઈ ઘરમાય. લવન કોટડીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંક ભાંગ ધંતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું વળ્યા આવો સમજો નહીં મનમાય, બે બાળકો મેલ્યા બારને કેમ આવ્યા મંદિરમાંય. છાણી રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દહાડા સતી જાણતો પણ સર્વે લૂંટી લીધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના જુરે વેલડી, વાછરડું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. પુત્ર ધાન્ય ને પુત્ર ધન પુત્ર જ આંગેવાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મસાન. પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળા રે હો ગણપતિ બોલો હો બાળા. ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, શિવ રે સાને માર્યો તન હો ગણપતિ. શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ. શિવપુત્ર વિનાની માય હો ગણપતિ, તે તરનાની હળવી થાય હો ગણપતિ.
ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ, પેલા નારદિયાનું કામ, હો ગણપતિ, એ જૂઠા બોલો છે તેનું નામ, હો ગણપતિ, એને વાત કરી સર્વે જૂઠી, હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપતિ, મેં માર્યો તમારો તન, હો ગણપતિ, આ ઉગ્યો સો ભૂંડો દન, હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ધાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગળગળીને હેઠું બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ લાંબી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોસાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મહેના દેશે, ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુનો વાત હે સતી, સૂર્ય નર મુનિવર પૂજશે, ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસના પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવનાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન કયા કામ કો ઉદય વિન કુંભ, એ દો વસ્તુ કછું ન કામ કી જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ દિયો ન લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિંદ છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલે લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સ્મરે તે, સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ, પંચવદનના દહેરામાય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય. ઉથલો સાને કાજે રૂવે પાર્વતી, સાને લોચન ચોડે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળે રે. કડવું 11મું. ઓખા ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. બાઈ મરાવી બામની તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો, લૂને ખોજે ખાય, જા દૈત્યના કુળમાં અવતરજે, એની પેર બોલ્યા નાય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અંટક, અપરાધ પામે માત મારો આવડો સો દંડ. ઉમિયા કહે મેં સાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોરી વરી જાય. ચૈત્રના મિનારકમાં બાઈ તારો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલોણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો ના ઉપાડે તો 3 દિવસ વિશેષ, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એક પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલુનું ખાય એ અન્વી સુએ, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને તે સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પૂરી સમનની આસ. સુખદેવ કહે રાજા સુનો, અહીં થયો એક પ્રકાર, હવે બાનાસુરની સી ગત થઈ તેને કહું હું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુનો રાજા નિર્ધાર રે, હવે બાનાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાય બાણાસુરને બારને વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કર્યું જાગ જમાડ. બાનાસુરને બારને રાય મેળીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરની તે સાર. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું તે મુખ. ત્યારે ચંડાલની વળતી વધે સાંભળીને રાય, તમો ઊંચ અમો નીચ શું, મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલની, સાચું રે બોલને કામિની નહિતર મારું ઠાર. ત્યારે ચંડાલની વળતી વધે સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજ્યાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન. બાનાસુર રાય ને બારને આવી રે ચંડાળ. કડવું 13મું. ચંડાળ તો કાંઈ એક નથી રાય, 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નાય,
બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુબે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનયા કે તન. આઠમો ચંડાળ તેને કહીએ પરદાસનું મન. નવમો ચંડાળ તેને કહીએ જે હને તન્યા રે તન. દસમો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. આવા તો રાજા 10 છે કરમ ચંડાળ. કડવું 14મું. બળ્યો બાણાસુર રાય પુત્ર માગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ. ચિત્રકોપ લહિયા ને તેડ્યા કર્મતાના જુણાર. પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્યતનો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળજે ભૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુંજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને 9 ગણ્યો કઈ તાત. તુજને પુત્ર વહાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ સાથ. કડવું 15મું. ઉમિયા વાણી બોલ્યા સુન બાનાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાનાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર સોનિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું માય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાએ. વધામણા પરવરિયા રાજ્યસભામાં જાય. સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોષે તેની વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરજો અખાય. ગ્રહ વેડા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતાર તુજ હાથનો તુજ માત્ર તેની વાર. તે માટે તેડી પ્રધાન એની પેર પૂછે રે રાય. દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો સો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રરેખાને મેલો મંદિર માળિયામાં રે. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી. કહો કેમ પ્રગટ થઈ બેવ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેને કામ સૌ દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે ઉતર્યા. સુખદેવ કહે સુન પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને તેનો સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાનાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો મમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાનાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો બાનાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેને સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવારીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય ને વર્તમાન જાણું ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુંવારી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ. કડવું 17મું.
ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માંગે શીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું અણદહે છળ વડે પર્વત કોરાય, જો અબળા રૂઠી જે કરે દેવથી નવ કડાય. મણિધર નારીને ઋષિકુલ નદી નૃપને કમલા, એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળક્ષેમ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મરકત મની મોતીએ જડ્યા માહે પીરોજાના ઘાટ, હૈ સાડા ગજ સાડા છે હિંડોળા હિંચવા ખાટ. દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગે રમતા ઉલટ અંગનમાય. 1.25 લાખ જોધા રખવાડે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો નવમીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. સોનિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું ધામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગટા ઘડી એકમાં પાઠ, નાનાવિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતની હોડાહોડ, હિંડોળે હીચવાને કાજે રેશમ કેરી દોર. ઘમઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ગોર, નાનાવિધનું ગાણું ગાતા મધુર નીકળે સોર. રમે જમે આનંદ કરે પ્રીતે મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબનિયું વાદ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યાકાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાના દહડા 4 છે રે લોલ, નાને રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત, દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા જો 7. પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાઈ, ગાંધર્વ વિવાહનું ફળ જેને વરસ થાય છે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કંઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાએ રે. કડવું 20મું. ચિત્રલેખા એની પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છે દાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાઉં, બાનાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ગેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય, ઘેર આવે મહાદેવજી પૂંજીને લાગો પાય. વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તે નિવાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે જવું કે જાલ રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો ચાલે હંસની ચાલ રે, ઓખા તારે ચનિયા ચોડીને ચૂંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંદરે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે મન ઉપજો આનંદ રે, ઓખા તારે સાડુળે કસબી કોર રે. ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે ને પૂરવાજ તારે. કડવું 22મું. હારે બેની તારે વિછુઆ કર કંકન મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેંથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ,
પુરુષ વિના કરે પ્રેમ દાતેનો ધિક્ક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓળું ઘાટડી રે. બાનાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, મુને નહીં પરણાવે બાપ રે, નહીં જોવું વાટડી રે. કડવું 23મું. વર વરવાને યોગ્ય થઈને પ્રજ્ઞા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મારી બહેનજી. સહિયર શું કીજે, હા હા રે અણસારે કે વીસ ઘોડી ઘોડી પીજે. દાળડા કેમ લીજે મારી બેન રે, દોષ કર્મને દીજે. આજ મારે ભૂંડું જો બન્યું મધપૂરન મારી કાયજી, પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે. સાસરે નિત્ય જાય ને આવે, સહિયર મુજ સમાણીજી, હું અપરાધન હરખે પીડાની, આંખે ભરું નિત્ય પાણી રે. એરે દુખે હું દુબળી, મને અન્ન ઉદક ન ભાવે જી, આ રૂડી સૈયાએ સૂતા, નીંદ કઈ પેરે આવે રે. જળ વિનાની વેલડીને લૂન વિના જેવું અન્નજી, ભરથાર વિના ભામીની એ તો દોહલા કાઢે દનજી. ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી, હું અભાગીનીએ પરણ્યા પીયુનો અધર સુધારસ નવ ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ દો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ થયો જન્મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરસુજી, હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય જરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં બણજી, અહીં પુરુષ આવે તો પરનું, નવ પૂછું જોશીને લગ્ન રે. વાત રૂચે નહીં મુજને વચન રસિક કહેતા તરુણી ભારે, આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પીયુને બોલાવે, તે રુદિયા ભીતર સાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપે જી, બંધો ઘરી મારા કર્મે કરી, સૂડીએ ચડાવી મારા બાપે રે. મલકતે મુખે મધુર વચને મરજાદ નવ તાણી જી, શાક પાક પીયુને નવ પીરસ્યા, આઘો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની, શું નિપજશે બેની જી, ગોપાળજીનું ગમતું થાશે, મંડળું મારું રહે નહીં. સહિયર શું કીજે. કડવું 24મું. ઓખાને કહી ચિત્રરેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપને મોટા મા બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જઈ બાનાસુરને કહીએ જો. વાત બાનાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આને જો. મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈ ન કરવા ઈચ્છે દર્શન જો. બેની છોકર વાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીજે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો. તારું વચન મને નથી ગમતું જો, જો બન્યું સહુને હસે દમતું જો. કામ વ્યાપે સર્વે અંગ જો, બહેની રહીએ પોતાને ઢંગે જો. તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો. હું પ્રીછી કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખાબાઈના સલૂણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળે ને અવનીએ સુવે, માત ઉમિયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એ કુંવારી, હું એ કુંવારી, સાંભળ સહિયર વાત. ગૌરીઓમાંની પૂજા કરીએ તો પામીશું નાથ. કોણ માસે કોણ દાડે ગૌરીઓમાંની પૂજા થાય, મને કરી આપો પૂતળા, હું પૂજું મોરી માય. ફાગણ સુદ બીજના દાડે કરવું છે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાડે કરવું રે ઉત્થાપન. સૈયા સેલા પાથરી સંદેસરના ફૂલ, પૂજે અર્ચી ચોખા ચોડે, પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગૌરીઓમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદા રે સુહાગણી. ગૌરીઓમાં માંગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી. ગૌરીઓમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી.
ગોર્યોમાં માંગુરે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગોર્યોમાં માંગુરે તમારી પાસ અખંડ હે વાટડી. ગોર્યોમાં માંગુરે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી. ગોર્યોમાં માંગુરે સરખા સરખી જોડ, માથે મણગમતો ધણી. કડવું 27મું. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તું સાંભળે મોરી માય. આલે તારા પોતડા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આ ફૂડે ધોવાય. ઊંચેથી પછાડીને ભાંગીને ભૂક્કો થાય, તું લે આ તારા પૂતડા મારી પૂજે છે બલાય. 15 દાડા પૂજા કીધી બોલ્યાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી ને નહીં ગોર્યોમાં ના તોલે. પકવાન પેડો મેલીએ કકડો કોર ન ખાય, તું આલે તારા પોતડા મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારના જેને નેત્ર બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવનામ. શિવ અખંડાનંદ જેને ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળા સુવે સ્મશાનમાં ચોડે અંગે રાખ, માગે ત્યારે ભિક્ષાવ્રત આપે તેને લાખ. કડવું 28મું. હું હિમાચળની ભાણેજીભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કીધી મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામિનીએ તો સજ્યા સોળ શણગાર. ને પૂર્વાજે વીજવા ગાજે ઝાંઝરનો ઝણકાર, માથે દામિની ઝૂમણું ને વળી ઉપર એકાવળ હાર. જડાવ ચૂડલો ને ઝૂલતી માથે દામણી, દામણીએ ચકલીઓ ચાર, પગે પાયલ ને પૂર્વાજે ઘૂઘરીનો ઘમકાર. વાડે વાડે મોતી પરોવ્યા મોતીની શેરો સોળ, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ પોફળ પાન, આંક ધતુરો અક્ષીઓ શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાન તનિક કુમાર, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરે લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેને સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. કડવું 29મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ પીવા જબોડી કાય. મારા ભર્યા સરોવર ગયા સુકાઈ, આની જ તીરેથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા કરમ તેને સંજોગે અમે. મધ્ય જળ વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂજવા, સામે દીધો સાપ પરણ્યા પહેલું રંડાપન આવ્યું, મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરું ને ન દીજે છે, માવતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. પ્રેમે પ્રદક્ષિણા કરીને કર જોડ ઊભી બાળ, પાર્વતી કહે માગ્યવર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખ તું તે નિવાર, માત મુજને આપીએ મારા મનનો ગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ જે કામ કીધું માટે દઉં છું તુજને સાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે આવી, તારે 3 હજો ભરથાર, સાપ એવો સાંભળીને કંપી રાજકુમારી. પુરુષને નારી ગણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુન્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો ધન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તનો જીવન. તું જાગ્યા કેડે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર વન માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્જા પાથરીને શણગાર્યું ભુવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તનો જીવન.
સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો, હજુ એ ન આવ્યો પ્રાણ તનો જીવન. પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કાંઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાયને બારી ડોલે, ખડભડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉગાડું, હૈડે છે મને ધીર. વિના લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારનું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ મૂકી દ્વાર ઉગાડ્યું ત્યારે. બાનાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ એક જ સાર, તે તણો પછડાયો ને નજર દેખે ઓખાનાર. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું, હું છું ગુણવંતી નારી. બાનાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે સોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો સોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર, ઉમિયા કહે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપનું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલીને નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીંચાના લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડ અને મીંડળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિવસે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચારે રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી સુવાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમગતિ લાગી રે. ઓખાબાઈએ નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા જાગ રે, તારે જોઈએ તે માગે રે. ઓખા ભરી નિંદરે માંથી જાગી, અંગે અંગમાં અંગીઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કાઢી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈ વિખજ દીધું. બીડી પાનની અડધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. મારા પીવને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી. હું તો કરમહીની કહાવી, નહીં તો થાય ન દશા આવી મારી. મારા હૈયા કેરો હાર, આની રે આપો આની વાર.
કડવું 32મું. સહિયર શત્રુ સે થઈએ લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે. ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે. અધવચ કૂવામાં મુજને ઉતારી વચ્ચેથી વરત મેલ્યું વાળી. હો સહિયર રે. બાગ બગીચામાં ફૂલો ફૂલ્યા રે.